वडोदरा की हरणी बोट दुर्घटना से जुड़ी हुई बड़ी खबर सामने आ रही है। दरअसल हरणी बोट दुर्घटना के 9 आरोपियों की जमानत आज कोर्ट ने मंजूर की है। आपको बता दें कि कल हरणी बोट दुर्घटना की 4 महिला आरोपियों की जमानत गुजरात हाई कोर्ट ने मंजूर की थी, जिसके बाद 10 आरोपियों की जमानत रखी गई थी, जिसमें से अन्य 9 आरोपियों की जमानत मंजूर हुई है। विनीत कोटिया, गोपाल शाह, धर्मेंद्र शाह, धर्मीन बाथाणी, दीपेन शाह, रश्मिकांत प्रजापति, जतिन दोषी, वेद प्रकाश यादव, अल्पेश भट्ट समेत 9 आरोपियों की जमानत मंजूर हुई है, जबकि नीलेश जैन की जमानत नामंजूर की गई है। इस तरीके से कुल 13 आरोपियों की जमानत इस वक्त मंजूर कर दी गई है। इस मामले में एडवोकेट कमलेश गंगवानी ने ज्यादा जानकारी दी है। आज कोर्ट में घણા એવા આરોપીઓની જામીન અરજી હતી, જેમાં મારી માહિતી એક કંઈક નામંજૂર થઈ છે, બાકી તમામની તમામ નામદાર કોર્ટે શરતોની આધીન મંજૂર કરેલી છે જામીન અરજી, જેમાં મારા જાણવા મુજબ અલ્પેશ ભટ્ટ છે, વિનીત છે, ગોપાલભાઈ શાહ છે, પછી દીપેન કરીને છે, અંદર એક દર્પણ બાથાણી કરીને છે, ધમીલ બાથાણી એ છે, એવા છોડ્યા છે એવા લોકોને। મુખ્ય દલીલમાં તો એવું છે કે નામદાર કોર્ટે હમણાં 2 દિવસ પહેલાં 4 જણની જામીન અરજી મંજૂર કરી હતી। જ્યાં સુધી ગોપાલભાઈનું જે રોલ છે એમાં એવું જ હતું કે એ પણ ભાગીદાર હતા 10% અને એ પણ કંઈ બોટિંગના કરારમાં પક્ષકાર હતા નહીં, અને કોર્ટે પણ અંદર નોંધ્યું છે કે બોટિંગની કાર્યવાહી જે હતી સંચાલન એ નહોતા કરતા। અને બીજું કે આ જે પણ જામીન અરજીનું તારણ છે માત્ર જામીન અરજી પોતાની જ છે, એ કેસના ગુંદોષ માટેના નથી। મારે તો એટલું જ કહેવાનું છે કે વકીલ તરીકે જે મારા એથિક્સ છે, મારા એથિક્સ પ્રમાણે હું કોઈના માટે પણ વકીલાત કરી શકું છું। રહી વાત તમે જે મને પ્રશ્ન કર્યો વકીલનો ઠરાવ હતો ને, એના માટે હું આપને એટલું જ કહીશ કે હું હંમેશા વકીલો સાથે જ છું, પણ જ્યાં સુધી આરોપીઓ છે અને મારા નજરમાં એવું લાગે કે ના આના માટે મારે અપિયર થવું જોઈએ तो હું અપિયર થઈ લઉં છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।